હે મારી માં, હે મારી કુળદેવી માં, હા કેવી કસોટી મારા ઉપર આવી. હું તમારી કેટલી ભક્તિ કરું છું. હા મારી દીકરી ઉપર કેવું દુઃખ આવી પડ્યું. હું આ તમારી ભક્તિ કરું છું, એમાં મારો શું વાંક માતાજી? મારી દીકરીનો શું વાંક? મારી માં, મારી દીકરીની રક્ષા કરજો અને મારા જમાઈને જલ્દીથી સારું કરી દેજો. હે મારી માં, લાજ રાખજો મારી ભક્તિની. હું તમારી આગળ હાથ જોડું છું, પ્રાર્થના કરું છું. હે મારી માં, મેં સાચા દિલથી તમારી ભક્તિ કરી છે, તો તમે મારા દુખડા દૂર કરો અને મારી દીકરીની રક્ષા કરો. હે મારી માં, મારી દીકરીની રક્ષા કરો. દીકરી દીકરી માતાજી, તમે તો મને સાક્ષાત દર્શન દીધા. મને વિશ્વાસ જ હતો કે મારી માં મને જરૂર દર્શન આપશે. જય ચામુંડામાં. દીકરી દીકરી તે મને અરજ કરી, હું તને દર્શન ના આપું એવું તો ના જ બને. તું જરાય વિલાપ ના કર. તારી દીકરીનું ઘર હું ક્યારેય નહીં ભાંગવા દઉં. માં, મારી દીકરીને હાહુ એવું કહે છે કે મેં મેલું કર્યું છે. માં, આ ભક્તિ કરવી એ મેલું કામ કર્યું કહેવાય? દીકરી 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 જેના મન મેલા હોય ને એને મેલા જ વિચાર આવે. જરાય ચિંતા ના કર, તું ખાલી મારી ભક્તિ કર. હું તને ક્યારેય નિરાશ નહીં કરું. પણ માં, મારી દીકરીનો કાંઈ વાક નથી અને વગર વાકે એને ઘરની બહાર કાઢી મૂકી છે. તો એમાં મારી દીકરી શું કરે? આનો કઈ જરૂર ઉપાય કરો ને. દીકરી દીકરી તું જરાય ચિંતા ના કર. હા, એના સાસુએ એના ઘરની બહાર કાઢી મૂકી છે ને, એના એ જ સાસુ એને પાછી તેડવા આવશે અને એના સાસુની શાંતો હું ઠેકાણે લાવીશ. અને જો એના સાસુની શાન ઠેકાણે ના લાવું ને તો હું ચોટીલા વાળી ચામુંડ નહીં. મારી માં ચોટીલા વાળી, મને ભરોસો છે તમારી ઉપર કે તમે મારા દુખડા જરૂર દૂર કરશો. હે મારી માં, મારા દુખડા જરૂર દૂર કરશો. સુખી થા દીકરી, સુખી થા. મારી ચામુંડામાં, તમે મારી દીકરીની જરૂર રક્ષા કરજો અને અમારા બધાની પણ રક્ષા કરજો. હે મારી માં. રાહુલ ને કેમ છે? અને ક્યારની ફોન કરું છું, ફોન કેમ નથી ઉપાડતા? અરે મારા ફોનની બેટરી ડાઉન થઈ ગઈ છે અને રાહુલને સારું છે, ભાનમાં તો આવી ગયો છે, પણ એ ખાલી ભાનમાં આવ્યો ને એટલું જ છે. એના શરીરમાં કોઈ ચેતના નથી, નથી હાથ પગ હલાવતો, નથી આપણી સામે જોતો, એક જીવતી લાશની જેમ પડ્યો છે. મને તો એ નથી સમજાતું કે આ બધું હવા શું બેઠું. અને હું ના જ પાડતી હતી કે મારે મારા દીકરાના લગ્ન આ રીનાડી આરે નથી કરાવવા, પણ ના, એકના બે જ ન થયા. બહુ સારો પરિવાર છે, જોઈ લીધી ને કે કેટલો સારો પરિવાર છે. એની માં કઈ હદ સુધી જઈ શકે એમ છે. પણ તું આ શું બોલે છે? તને ખબર છે ડોક્ટરે કીધું કે આપણો રાહુલ અત્યારે કોમા જેવી સ્થિતિમાં છે, અત્યારે એની ચિંતા કરવાની છે. હા, તો એની ચિંતા અને એની બળતરામાં જ બોલાઈ જાય છે. બાકી આવા લોકોના નામ લેવાય હું તો રાજી નથી. પણ અરુણા, તે રીનાને ઘરની બહાર શું કામ કાઢી મૂકી? આ તો બરોબર નથી કર્યું. તને ખબર છે લોકોને બા ખબર પડશે તો આપણા વિશે શું વિચારશે? હું યોગ્ય, હું બરોબર, હું નહીં, બધી મને ખબર પડે છે. તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. હા, જય શ્રી કૃષ્ણ અંકલ. અરે આવ ભાઈ, બેસ. અંકલ, ખબર પડી કે કુમારની તબિયત ખરાબ છે, એમને દાખલ કરવા પડ્યા છે, તો હવે કેવું છે એમને? કોઈ તકલીફ જેવું તો નથી ને? કોમામાં જાય એવી સ્થિતિ છે તમારા કુમારની. હા, અને હું પણ અહીંયા એક વાત કરવા માટે જ આવ્યો છું.
હા એ તો તમારા પાવન પગલા થયા એટલે ખબર પડી જ ગઈ કે તમે એમને તો નહીં જ આવ્યા હોય. તમારા માતાશ્રીએ મોકલ્યા હશે અહીંયા વાત કરવા માટે. મને કોઈ મોકલ્યો નથી, અને કોઈ મોકલે ને તો હું આવું એમાંનો પણ નથી. મારે શું કરવું અને શું નહીં ને એની મને બહુ સારી રીતે સમજ પડે છે. આ તો શું કામ આવ્યો છે જરા કહીશ મને? હું એ જાણવા માટે આવ્યો છું કે હું જાણી શકું કે મારી બેનને તમે લોકોએ ઘરમાંથી શું કામ બહાર કાઢી મૂકી. ના, શું વાંક છે મારી બેનનો? જે પૂછવું એ તારી બેનને જ પૂછી લે ને. અહીંયા સુધી ધક્કો ખાવાની શું જરૂર હતી એમાં? સરસ, મારી બેનને તો મેં પૂછી લીધું, પણ મારે છે ને તમારા લોકોના મોઢે જ સાંભળવું છે કે મારી નિર્દોષ બેનનો શું વાંક હતો કે તમે લોકો એને ઘરમાંથી કાઢી મૂકી. કેવી નિર્દોષ? અને એ તારી બેન અસલ તારા મમ્મી ઉપર ઉતરી છે તારી બેન. અરે આ તારા મમ્મીનું અને રીનાનું બંનેનું કાવતરું હતું. અમને બધાને જમવાનું કીધું હતું, પણ અમે રહ્યા ચાલાક એટલે અમારે કંઈક કામ આવી ગયું અને અમે બહાર જતા રહ્યા. પણ મારો ભોળો દીકરો આ તારા મમ્મીના સકંજામાં ફસાઈ ગયો. પૂછ કેમ? કારણ કે તારા મમ્મી આ ભુવા ભવાડામાં માને છે ને, એટલે દોરા ધાગામાં માને છે. અને અમારા ઉપર કામણ કરવા જતા અમે ન મળ્યા એટલે આ બધી વસ્તુની દાજ તારી મમ્મીએ મારા દીકરા ઉપર ઉતારી. બસ! કેમ બસ? તમે શું બોલી રહ્યા છો ને એકવાર વિચારો. અરે તમે એટલો તો વિચાર કરો કે તમારા દીકરા ઉપર અમે શું કામ કઈ કરીએ? તારી મમ્મીએ કરતા નથી વિચાર્યું તો હું શું કામ બોલતા વિચારું? અરે અરુણા, તમે શાંતિ રાખો. અરે પેલા છે ને પૂરી વાત જણાય અને પછી જેને કોઈની ઉપર આરોપ નખાય. જાણી જ લીધું છે તારી મમ્મીના કામ કેવા છે, શું કરે છે શું નહીં ને અમે બધું જ જાણી લીધું છે. માતાજીના નામે લોકોને ઠગવાનું કામ કરે છે, બીજું કઈ જ કામ નથી કરતી તારી. જો આંટી, બોલવામાં છે ને થોડું ભાન રાખજો. તું મારા ઘરમાં બેઠો છે એ નહીં ભૂલતો. ઘર ગમે તેનું હોય, મને બોલતા કોઈ નહીં રોકી શકે. અને વાત રહી, જ્યાં સુધી છે ને અમે કોઈનું બુરું ઈચ્છું પણ નથી અને બુરું કર્યું પણ નથી. તું શાંત થઈ જા. તું તો સમજ મારા ભાઈ થોડું. આ મારો દીકરો હોસ્પિટલમાં પડ્યો છે અને તારા બેન તારા ઘરે આવી છે. અરે સમજી વિચારીને અમે નિર્ણય લેવાના હોય. અંકલ, સમજવાનું અમારે નથી, સમજવાનું તમારે લોકોને છે. અરે શું ભૂલ હતી મારી બેનને કે તમે આમ એને રજળથી ખરીદ્યો છો? અને શું કીધું તમે? મારી મમ્મી હા દોરા ધાગામાં અને ભૂવામાં માને છે. અમે લોકો છે ને એમાં માં ચામુંડાની ભક્તિ કરીએ છીએ અને ઉપાસક છીએ એમના. અને અમને છે ને પૂરી શ્રદ્ધા છે અમારી માની અને પૂરો વિશ્વાસ છે. ચામુંડામાં તો હાજરે હાજર છે, હું ક્યાં ના પાડું. પણ તારી મમ્મી જે ભક્તિના નામે પાખંડ કરે છે ને એ ખોટું છે, સમજો. અને હા, તારી બેનને અમારા ઘરે લાવવી ન લાવવી આ નિર્ણય અમે કરશું. એ નિર્દોષ છે કે નહીં એ નિર્ણય અમે કરશું. હવે પ્રેમથી તું જઈ શકે છે, દરવાજો સામે છે. ચાલ નીકળ અહીંયાથી. તો તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લો. તમે જે આ કરી રહ્યા છો ને એ યોગ્ય તો છે જ નહીં. અને જો આનો વળતો જવાબ હું ના આપું ને, મારું નામ પણ આકાશ નહીં. તો પછી બીજું નામ વિચારી રાખજે કંઈક સારું. ના, ચિંતા ના કરો, નામ મારે નહીં વિચારવું પડે. પણ જો તમને આ તમારા કર્યા પર પસ્તાવો ના થાય ને તો કહેજો મને. આ પસ્તાવાનું તો તારી માને રહેશે. કાળા ધોળાને કાવા દાવા કરે છે ને એને સમજાવજે. આવ્યો મો તો પસ્તાવવું પડશે. અરુણા, તું આ શું કરે છે? અત્યારે આપણો દીકરો હોસ્પિટલમાં છે અને ડોક્ટરો શું કીધું તને ખબર છે? આપણા દીકરાની સ્થિતિ અત્યારે ખરાબ છે. આમ એક જીવતી લાશ છે, ટ્રોમામાં આવી ગયો છે અને ડોક્ટરે સાંજે રજા આપવાનું કીધું છે. તમે એને ઘરે લઈ જાઓ ને, તમારી થાય એ સેવા કરો. હા તો આ જેના કારણે થયું છે એને સમજ પડવી જોઈએ ને. મેં મારા દીકરાને દવાખાને મોકલ્યો છે. હા, આ કોમામાં ગયો એ મારા હિસાબે ગયો છે. એની પાસે તો કઈ બોલી ન શક્યા, ભાઈ બાપલિયા કર્યા અને હવે મને સમજાવો છો તમે. મમ્મી, રીના, મેં મારા સસરાને ફોન કર્યો હતો. એવું કીધું કે રાહુલને ઘરે લઈ આવ્યા છે. પેલા બેસ, હવે વાત કર શાંતિથી. મેં મારા સસરાને ફોન કર્યો હતો મમ્મી. એમને કીધું કે રાહુલને ઘરે તો લઈ આવ્યા છે, પણ હજી એની તબિયતમાં કોઈ સુધારો નથી થયો. કશું જ બોલતા નથી. પણ બેટા, ડોક્ટર શું કહે છે?
મારા સસરા જોડે વાત થઈ ને તો એમને મને ખાલી એટલું કીધું કે એને ઘરે લઈ આવ્યા છે ને એની તબિયતમાં કોઈ સુધારો નથી થયો. એમને વાત તો કરવી હશે પણ મને એવું લાગે છે કે કદાચ મારી સાસુના લીધે એ કશું બોલી નહીં શક્યા હશે અને ફોન પછી એમને કટ કરી દીધો. મમ્મી બેટા એક કામ કર ને, તું જ રાહુલને મળી આવ ને, અમે ખબર કાઢી આવ કે એની કેવી પરિસ્થિતિ છે, આપણને ખ્યાલ આવે. હા મમ્મી, હું પણ વિચારું જ છું. પણ આકાશ, કેમ એટલો બધો ગુસ્સામાં છો અને શું થયું? મમ્મી, આજે હું એ લોકોના ઘરે ગયો હતો એ લોકોને સમજાવવા કે જે એને મારી બેન સાથે કર્યું છે ને એ યોગ્ય નથી કર્યું. પણ આકાશ, એ લોકોને અત્યારે આપણા કહેવાથી કઈ ફરક નહીં પડે, એ આપણી વાત માનશે પણ નહીં. એવું જ થયું. એને તો એમ જ લાગે છે કે કુમારની સાથે જે પણ કઈ બન્યું છે ને એ બધું આપણે જ કર્યું છે. એની પાછળ જો કોઈનો હાથ હોય ને તો એ આપણો જ છે. પણ મને તો એ નથી સમજાતું કે આ પૂછ્યું એ લોકોના મગજમાં કોણે નાખ્યું. આજ સુધી આપણે કોઈ દિવસ કોઈનું અહિત નથી વિચાર્યું. અરે કોઈનું મન પણ નથી દુભાવ્યું, તો આવું શું કામ કરતા છે એ લોકો? આકાશ, જેને કમળો હોય ને એને પીવું જ દેખાય. તું ચિંતા કરમાં, માતાજી આપણું હવ હારું કરશે. તું છે ને થોડી ધીરજ રાખ બટા. હા ભાઈ, તમે આવો ગુસ્સો ના કરો, ગુસ્સામાં બધું જ બગડશે કામ. તમે થોડા શાંત થાઓ. અરે હર વખતે શું આપણે શાંત થવાનું, આપણે સમજવાનું. વાક ગુનો એ લોકોનો છે ને શાંત આપણે રહેવાનું. અન્યાય સામે છે ને લડવું પડે છે. તો જે અન્યાયનો બદલો આપી શકીએ છીએ આપણે. પણ ભાઈ, અત્યારે તો સિચ્યુએશન ને સમજ. રાહુલ અત્યારે એવી સ્થિતિમાં છે, એ ભાનમાં છે પણ ભાનમાં નથી, અને આવી સ્થિતિમાં આપણે આવું વર્તન કરીએ તો થોડો શાંત થઈ જા ભાઈ. અરે પણ બેન, એ લોકોએ તારી સાથે વર્તન કર્યું એ કાઈ નહીં. અત્યારે જો હા વાત કરવાની જગ્યાએ સારા એવા દવાખાને, સારી એવી હોસ્પિટલે જો રાહુલનો ઈલાજ કર્યો હોત તો ખબર પડી જાય કે એને કઈ બીમારી છે. તારી બધી જ વાત સાચી, પણ આપણે પણ એ લોકો જેવા થાય તો એ લોકોને આપણામાં શું ફરક? હા બેટા, અત્યારે છે ને આપણે ધીરજ રાખવાની જરૂર છે. આપણા માતાજી આપણું હવ હારાવાના કરશે, પણ તું છે ને થોડીક ધીરજ રાખ બટા. હા માં, આજથી જ માતાજીના દિવસો ચાલુ થયા છે. આજે પહેલું નોરતું છે અને હું માતાજીના નકોડા નવરાત્રા કરીશ અને રાહુલ માટે હું પ્રાર્થના કરીશ કે સારા થઈ જાય. બસ મને એ સારા થઈ જાય, એના સિવાય બીજું મને કંઈ જ નથી જોઈતું. મમ્મી બેટા, બધુંય સારું થઈ જશે. તું માતાજી પર ભરોસો રાખ, હવ હારાવાના થઈ જશે.